નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। હિંમતનગરમાં ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરાઈ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેરના રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર વિભાગ ટીમ, રેવન્યુ ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા એનઓસી અને ફાયર સેફટીનો અભાવ હોવાને લઈને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। રાજકોટમાં 2 દિવસ પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં 28 લોકોની જિંદગી ભસ્મીભૂત થઈ ગયું હતું, જેને લઈને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। શહેરની બેરના રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવાને લઈને અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ફાયર સેફટી અને એનઓસીની મંજૂરી ન હોવાથી ફાયર વિભાગની ટીમ, રેવન્યુની ટીમ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। જોકે હિંમતનગર શહેરમાં ગેમ ઝોન સહિત ખાનગી હોસ્પિટલોમાં એનઓસી અને ફાયર સેફટીનો અભાવ હોવાથી તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। રિયલ પાવર ન્યૂઝ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।